નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ એક્સપ્લોર વિથ ટુડીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ફરી આજે એક નવા વિડીયો સાથે આપની સમક્ષ આવી ગયા છે, તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। ચાલો, આજ આપણે જઈ રહ્યા છે ગંગેશ્વર મહાદેવ, જે દીવની અંદર આવેલું છે। તો ત્યાં તમને હું તે મહાદેવના દર્શન કરાવીશ આ પવિત્ર શ્રાવણ માસની વિધે, તો વિડીયોમાં અંત સુધી બન્યા રહો। થોડા આગળ જતાં જ અહીંયા પાર્કિંગ વ્યવસ્થા છે, જ્યાં તમને નજીવો ચાર્જ આપી અને તમે તમારી ગાડી પાર્ક કરી શકો છો। તો અમે પણ પહોંચી ગયા હતા મંદિરની નજીક, અને અહીંયા પાર્કિંગ ગાડી માટેની વ્યવસ્થા તમે જોઈ રહ્યા છો, અમે કરાવી રહ્યા છીએ। તો મિત્રો, આપણે પાર્કિંગ ચાર્જ આપ્યો અને હવે આગળ જઈ રહ્યા છીએ, જે તમે જોઈ રહ્યા છો। તો અહીંયા આપણે હવે પાર્કિંગનો ચાર્જ આપી દીધેલ છે, એટલા માટે આપણે આપણી ગાડી અહીંયા પાર્ક કરી શકો છો। તો આપણે એક્ઝેક્ટ હવે આવી પહોંચ્યા છે મંદિરની બાજુમાં, અને આ તમે જોઈ રહ્યા છો મંદિર તરફ જતો ગેટ। અહીંયાથી તમે અંદર જઈ અને પછી મંદિરમાં ભગવાન ભોળાનાથના દર્શન કરી શકો છો। તો જોઈ શકો છો અહીંયા સુંદર મજાના કબૂતર અને સુંદર મજાનો આ સમુદ્ર તમને નજરે જોવા મળે છે। તો અહીંયાનું સુંદર મજાનું આ રમણીય દ્રશ્ય વચ્ચે આપણે ભગવાન ભોળાનાથના દર્શન કરવા જઈ રહ્યા છે। તો આપણે એકદમ મંદિરની બાજુમાં આવી ગયા છે, અને સુંદર મજાનું આ દ્રશ્ય છે। અહીંયા ભગવાન શિવની ધજા લહેરાઈ રહી છે। તો ચાલો આપણે અંદર નીચે ઉતરી અને ભગવાન ભોળાનાથના દર્શન કરવા માટે જઈએ છીએ। જોઈ શકો છો નંદી ભગવાન અહીંયા દ્રશ્યમાન થઈ રહ્યા છે, અને ખૂબ જ ટ્રાફિક વચ્ચે અંદર એકદમ કન્જેક્ટેડ જગ્યા છે, અને એમાં ભગવાન ભોળાનાથની 5 શિવલિંગ આવેલી છે, અને સાક્ષાત સમુદ્રદેવ તેનો અભિષેક કરી રહ્યા છે। કહેવાય છે કે આ પાંડવો દ્વારા 5 શિવલિંગને સ્થાપિત કરવામાં આવી હતી। તો જેને તમે જોઈ શકો છો દીવની અંદર આ સુંદર મજાનું એક શિવનું મંદિર, અને એ પણ એકદમ અદ્ભુત અને અવિશ્વસનીય એવું મંદિર છે આ। તો તમે તેના દર્શન કરી શકો છો।
ચાલો મિત્રો, આપણે આ પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભગવાન શિવની 5 શિવલિંગના દર્શન કર્યા. તો આ વિડીયો તમને ચોક્કસ પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો લાઇક કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને તમને આવા અવનવા વિડીયોના નોટિફિકેશન અને વિડીયો તમારી સમક્ષ પહોંચ્યા કરે. તો મિત્રો ચાલો આપણે અંતમાં હવે તમારી રજા દઈશું. તો સૌને અંતમાં જય સિયારામ, જય શ્રી કૃષ્ણ.